ડ્રોના નામે લોકો સાથે મહાનગરપાલિકાના અધિકારીઓની સંતા કુકડી। કોઈ પણ પ્લાનિંગ વગર હજારો લોકોને ડ્રોના મેસેજ કરી દેવામાં આવ્યા। મેસેજ વાંચી સ્થળ પર પહોંચેલા લોકોએ અધિકારીઓ હાથ તાળી આપી ગયા। નોકરી ધંધે રજા રાખી લોકો ઘર મળવાની આશાએ સયાજીરાવ નગરગૃહ પહોંચ્યા હતા। જોકે ત્યાં કોઈ જ નહીં। 3 વર્ષ પછી લોકોને ઘરનું ઘર મળવાની આશા પર અધિકારીઓની અણઆવડતે પાણી ફેરવી દીધું। ખોટા ધક્કા ખવડાવતા લોકોએ મહાનગરપાલિકાની સામે વિરોધ વ્યક્ત કર્યો છે। તો લોકોના રોષને જોતા આવતીકાલે આવાસના ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ગઈકાલે બપોરે 2 વાગે મેસેજ આવ્યો હતો કે આવતીકાલે અહીં આગળ સર સયાજી નગર ગૃહમાં આવવાનું છે। તો અમે જોબ કરીએ છીએ તો ત્યાં સાંજે સરને વાત કરી કે સર કાલે જવાનું છે એટલે સરે આજે રજા આપી। અમે રજા પાડીને અહીંયા આવ્યા છે અને અહીં આગળ આવ્યા પછી પણ ડ્રો કેન્સલ છે એવો 11 વાગે અમને મેસેજ આપ્યો। અમે 9 વાગ્યાના બેઠા છે। અહીં આગળ હજારો પબ્લિક ઉપસ્થિત હતી તે છતાં બી કોઈ કોર્પોરેશનનું માણસ કહેવા કે જોવા આવ્યું નથી। રજા પાડી છે। અમને કાલે મેસેજ આવ્યો હતો કે આવી રીતે અહીંયા ડ્રો થવાનો છે તો અમે એ આશાથી આવ્યા છે કે ભાઈ આટલા ટાઈમથી ફોર્મ ભર્યો છે તો કદાચ મકાન અમને મળી જશે એટલે અમે લોકો નોકરી ધંધો છોડીને અહીંયા આવ્યા છે। અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે રદ થયું છે। એના પહેલા કોઈ સવારથી કોઈ મેસેજ નહોતો ને કશું નહોતું। અહીંયા આવીને પછી અમને ખબર પડી હતી। ના ડ્રો તો આજે જ હતો। આજનો ડ્રો નો મેસેજ આ બધાને આવેલો છે। આ લોકો જયારે અહીંયા લગભગ 500 થી 1000 લોકો આવ્યા ત્યારે ડ્રો રદ કર્યો છે એવું જયારે ખબર પડી છે। ઓફિશિયલી જાણ તો મેસેજ થી કરી જ નથી। અહીંયા કોર્પોરેશનનો કોઈ અધિકારી અહીંયા એક આગળ જોડાઈને જતો રહ્યો નથી, કોઈ બેનર માર્યું। જયારે વિડીયો કોલ થી અમે જે અધિકારી સિંગલ છે એને ફોન કરીને બતાવ્યું કે ભાઈ 500 લોકો અહીંયા ઉભા છે તો એવું કહે છે અમારા માણસો ત્યાં હાજર હતા। અત્યારે એમના માણસો પછી મોડેથી આવીને એક ફરફરું ચોટાડ્યું છે। વાત એવી છે કે 2022માં આ લોકોએ 20,000 રૂપિયા ભર્યા છે। 2022 એટલે આજે 3 વર્ષ થઈ ગયા। 3 વર્ષ થઈ ગયા તો આ લોકોના 20,000 રૂપિયા છે। વડોદરા શહેરમાં લગભગ 10,000 થી વધારે લોકો એવા છે જેમને એ ટાઈમમાં 20,000 રૂપિયા ભર્યા। તો આ લોકોના રૂપિયાનું વ્યાજ તો કોર્પોરેશન ખાય છે પણ એને ધક્કા ખવડાવે છે। અને આજે પણ જે કલાલીના લોકો આવ્યા છે આજે પણ ત્યાં ખાલી ખોખા ઉભા કર્યા છે, કોઈ મકાન બન્યા નથી। એટલે ડ્રો કરીને મકાન પણ આ લોકોને શું 2-3 વર્ષે મળશે। વડોદરા મહાનગરપાલિકાની એફોર્ડેબલ હાઉસિંગ વિભાગની એક ભૂલના કારણે ગરીબ લોકો ધક્કા ખાઈ રહ્યા છે એવી સ્થિતિ સર્જાઈ છે। ગઈકાલે એક મેસેજ એવો આપવામાં આવેલો જે લાભાર્થીઓ છે એમને કે તમારે સર સયાજીનગર ગૃહમાં 11 વાગે પહોંચવાનું છે, અહીંયા ડ્રો થવાનો છે। રાત્રે જ અચાનક આ ડ્રોનો જે કાર્યક્રમ છે કેન્સલ કરવામાં આવ્યો અને સયાજીનગર ગૃહના બદલે આવતીકાલે 11 તારીખે જે દીનદયાલ હોલ છે, પંડિત દીનદયાલ હોલ આજવા રોડ ત્યાં કરવામાં આવ્યો છે। અત્યારે વહેલી સવારથી જ લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે કારણ કે ડ્રો થવાનો છે આજે એવો મેસેજ આવેલો, પરંતુ ત્યારબાદનો જે ડ્રો કેન્સલ થયો છે અને બીજા દિવસે ડ્રો કરવાનો છે એવી સૂચના નહીં મળેલી, એના કારણે લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે। સ્થિતિ એ સર્જાય છે કે આજે એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના અધિકારીઓ આવી અને એક આ નોટિસ લગાવી ગયા છે કે આવતીકાલે એટલે કે 11 તારીખે 10 વાગે પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે આ ડ્રો યોજાવાનો છે। કાર્યક્રમ બદલાણો પરંતુ લોકોને મેસેજ ન થયો અને એના કારણે ગરીબો આજે પોતાના નોકરી ધંધા બંધ રાખી અને અહીંયા પહોંચ્યા છે। આજે એમને ધક્કો થયો છે, આવતીકાલે ફરીવાર હવે એમને જવું પડશે। ખાલી કોમ્યુનિકેશન ન થયું અને એના કારણે અનેક લોકોને આજે મુશ્કેલીમાં મુકાવવું પડ્યું છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।